તો મિત્રો દેશી લાઈફ માધવ ફાર્મ આપનું સ્વાગત છે અને હું છું આપનો મિત્ર એને ગોજિયા. મિત્રો આજે આપણે જર્મન 3D ટેકનોલોજીથી પાણી જોવાનું જે મશીનરી કામકાજ ચાલે છે. છેલ્લા 5-7 વર્ષથી આપણે ગુજરાતમાં ઘણા લોકો પાણી જોઈ છે. તો આ એક બારાડી વિસ્તારના ભરતસિંહ જાડેજા ને છે, ભાતેલ ગામના છે. એ છેલ્લા મહિનોક દિવસથી એની મશીન લીધું છે અને જોઈ છે, અને એનું કહેવાનું એમ થયું કે 90% રિઝલ્ટ અત્યારે આમાં સારા મળે છે. અને આના રિપોર્ટ જે છે એ બધા ચાઇનાથી મગાવે, અહીંયા ટૂંકમાં એ લોકેશન નાખે અને એનો રિપોર્ટ ત્યાં મોકલે, ત્યાર પછી પાણી જોઈએ. આજે આપણે હોમતભાઈની વાડીનું પાણી જોયું છે અને આપણે હજી નવી જમીન લીધી છે, આપણે વિડીયો મૂક્યો હતો એનો. એ જમીનમાં અત્યારે પાણી જોવાનું છે, કઈ રીતે જોઈશે અને કઈ રીતે કામકાજ કરે છે એ તમને આમાં આખા વિડીયોમાં બતાવીશ. પછી આપણે પાછો એનો બોરવેલ મુકાવશું થોડોક ટાઈમ પછી, ત્યારે આપણે કેવું પાણી થયું અને કેટલુંક આપણે રિઝલ્ટ મળ્યું છે એ તમને વિડીયો અપલોડ કરીશ. તો આગળ વિડીયો જોવા માટે નવા મિત્રો આવ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ફેસબુક પેજને ફોલો કરી લેજો, અને વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરજો. અને ભરતભાઈના મોબાઈલ નંબર છે, ભરતભાઈ મોબાઈલ નંબર તમારા બોલી દો. 70 અને સ્ક્રીન ઉપર આવશે. અને જે આ ભરતભાઈ છે એ જે ગ્રાફ નાખે ને એનો ફોટો પણ હું આમાં સ્ક્રીન ઉપર તમને બતાવીશ, કઈ રીતે એ ગ્રાફ તમને આમાં સિસ્ટમ મીટર ઉપર એ અંદાજ મારી શકે કે ભાઈ અહીંયા એક તરી છે, અહીંયા કઠણ પાણો છે, અહીંયા આવી તરી છે, કેટલી ઊંડાઈ જવું. આપણે ખેડૂત મિત્રોને શું હોય કે નારિયેળ, હરિયા કે શ્રીફળથી આપણે પાણી જોતા હોય તો ગમે એ આવીને કહે કે ભાઈ પાણી છે, પણ એની પરફેક્ટ ઊંડાઈ આપણે ના જોઈ હોય. એટલે કદાચ 600 ફૂટે પાણી કીધું હોય, બરાબર, તો 100 ફૂટ ઊંડું રહી ગયું હોય પાણી, તો આપણે ખોટે ખોટા ત્યાંથી બોર અધૂરો કરી લઈએ, અથવા આપણે બીજી લાલચમાં વહી જઈએ કે ભાઈ આપણે હજી 700, 800, 1000 ફૂટ પાણી જવા દઈએ. પણ આમાં એ કન્ફર્મ થઈ જાય કે ભાઈ 700 ફૂટ હેઠે આપણે જવાપણું નથી, કારણ કે ત્યાં કંઈ તરી પડતી નથી. તરી હોય ને તો એમાં પાણી હોય. આ ભરતભાઈનું કહેવાનું એ રીતનું છે. આ મશીનમાં ટૂંકમાં પરફેક્ટ અંદાજે આપણે તરી ઉપર જ કાઢવાનો રહીએ, પાણી ક્યાંય બતાવતું નથી. પથ્થર બતાવે કડક છે, લાલ છે કે પોચો છે, અને પડી કેટલી પડે, અને પડીનું જે નીચાણવાળો ભાગ હોય એનો પોઈન્ટ ક્યાં આવે એ ઉપરથી બતાવે છે. તો તમને હજી વિડીયોમાં કન્ટિન્યુઅસ રહેજો, કઈ રીતે મશીનરીથી કેવી રીતે બનાવે છે લોકેશન, અને કેટલી એની માપ સાઈઝ હોય એ પ્રમાણે તમને આગળ વિડીયોમાં બધી માહિતી આપું. તો વિડીયોમાં કન્ટિન્યુઅસ રહેજો. જો આ રીતે લોકેશન એ સેટ કરે, હજી આખા ખેતરમાં ચક્કર મારશું. આ તો અહીંથી શેઢાની શરૂઆત છે. આ રીતે પોઈન્ટ કરે, પછી એના ઉપર એ ગ્રાફ નાખે કે ભાઈ અહીંયા કેવું અંદર અંદાજિત પાણી છે, કેટલી ઊંડાઈ સુધી જવાનું છે, કેટલી તરી પડે છે, કઈ પોઝિશનમાં પાણી છે, એ બધું એમાં ખ્યાલ આવી જાય. હજી આપણે આગળના લોકેશન પણ સેટ કરશું, પછી ગ્રાફ બનાવશું, એ પણ તમને બતાવું. જો મિત્રો, આ આપણો ત્રીજો પોઈન્ટ છે. 3 પોઈન્ટ ગોઈતા છે. હવે એમાંથી કયો વધારે સારો લાગશે એ પોઈન્ટ ઉપર ગ્રાફ કાઢવાનો રહે. આપણે ગ્રાફ કાઢીએ ત્યાર પછી ખબર પડે કેટલું ઊંડાઈ છે, કેટલું પાણી છે, અને કેવી પોઝિશન છે. બાપુ, આ શેના માટેનું મશીન છે તમારે? અંડરગ્રાઉન્ડ વોટર ડિટેક્ટર મશીન. આમાંથી ડ્રાફ્ટને ટૂંકમાંથી જે તમે ડ્રાફ્ટ મોકલો એ ચાઇના, એ આમાંથી જ જાય ને, અને પાછું રિઝલ્ટ આમાં જ આવે તમને? એઆઈ એનાલિસિસનો તરત આવી જાય, અને મેઇન રિઝલ્ટ છે એ 2-4 કલાકનો ટાઈમ લાગે. 2-4 કલાકનો ટાઈમ આવે એટલે મોબાઈલ દ્વારા આવી જાય. મોબાઈલ દ્વારા જ આવી જાય, બરાબર. એ પાછું ખેડૂતને તમે આપી દો કે એના ઉપર અંદાજ કાઢીને તમે અત્યારે કહી દો? અમે રિપોર્ટ જ આપી દે આખો, અને એના એમાં જેટલા પોઈન્ટ નંબર આપે એ પોઈન્ટ નંબર, અને જેટલા ફૂટ જવાનું કે એટલા ફૂટ ઊંડું જવાનું. પછી આમાં તમારા લોકેશન 1 મહિનો દિવસથી તમે બોર બધાના ચેક કરો છો અને જોઉં છો, બરાબર, તો એમાં તમને અંદાજ પ્રમાણે કેટલા ટકા રિઝલ્ટ આપણું તમારું? 80 થી 99% સુધી રિઝલ્ટ સારું આવે. 80 થી 99%. ઊંડા છીછરા તરનું પાણી તમને કોઈ ખેડૂતને એમ હોય કે ભાઈ આપણે કૂવાનું જ પાણી જોઈએ છે, ઊંડું નથી જવું, તો એ તમને ખ્યાલ આવી જાય. અને બીજો મેન ફાયદો તો આમાં એ છે કે તમારે હેઠે જવા પણ છે કે નથી, તમને ખ્યાલ એ આવી જાય કે તમને કોઈ આવીને કીધું હોય કે 1000 ફૂટ બોર કરાવી નાખો, પણ ખરેખર 500 ફૂટ નીચે ના હોય તો આ મશીનમાં તમને ખબર પડી જાય. એક
મેન ફાયદો. અને હવે અત્યારે જોવાની કામગીરી ચાલુ કરી છે આપણે 8.6 વીઘામાંથી આપણે 8 પોઈન્ટ બનાવ્યા છે. એમાં પહેલો પોઈન્ટ જે છે એ જ આપણે સારો બતાવે છે. અને આ 1 કિલો અહીંયા ખોડેલો છે અને 1 કિલો સામે બોટલ પાસે જે છે થેલી પડી ત્યાં સેન્ટર છે. પછી 1 મીટરના અંતરે ખીલા ખોડી અને જે એની પિન છે એ મશીનમાં કનેક્ટ કરેલી છે. એના ઉપર એ આખું ગ્રાફ બનાવશે. કઈ રીતે બનાવે એ આપણે જોઈએ. બાપુ ચાલુ કરો તમે. મશીનમાં આપણું નામ અને મોબાઈલ નંબર બંને નાખે. અત્યારે થોડુંક તડકાના હિસાબે એમાં દેખાય ઓછું આપણે, કારણ કે આપણા એક ખેડૂતનું જે ના જોતા હોય એટલે બધા ખેડૂતનું જોઈએ એટલે નામ પ્રમાણે એને પાછો ડ્રાફ્ટ મળી જાય. અને આ રિપોર્ટ જે છે એ ચાઇના થાય છે અને ત્યાંથી પાછો મોબાઈલ દ્વારા અહીંયા ખેડૂતને મળે છે અથવા આ ભાઈને મળે છે, પછી ખેડૂતને આપે છે. ભરતભાઈ પોતે પણ રિપોર્ટ આપે છે પણ એ કન્ફર્મ ના કહી શકે કે ભાઈ આમાં અંદાજ પ્રમાણે આપી શકે કેટલું પાણી છે. પણ જે ચાઇનાનો રિપોર્ટ આવે એ પ્રમાણે એ બોર કરવાનું કહે છે અને એમાં કદાચ 3 થી 4 દિવસની વાર પણ લાગે છે. બરાબર ને ભરતભાઈ? બરાબર. મશીન ઓપરેટ થાય એટલે આગળ પોઈન્ટ ચેક કરતા જઈએ. 20 મિનિટનો ટાઈમ લાગે. 20 મિનિટ થઈ જાય પછી આપણે પાછું રેગ્યુલર ચાલુ કરીએ. 1 મીટરના અંતરે જે બોરનું આપણે લોકેશન લઈએ એ એક ગાળો અહીંયા હતો આપણે એ લઈ લીધો હોય. બીજો અહીંયા વાયરીમાં ભેગો કનેક હોય, સળિયો જમીનમાં અંદર રાખે અને પછી એના ઉપર ડેટા મેળવે. જમીનના તરના કેટલું પોચું કઠણ, તરી કેટલું પાણી, બધું એ આમાં ડેટા મળતા જાય. ભરતભાઈ, એક બોર જોતા તમને અંદાજિત કેટલો સમય લાગતો હોય છે? 4 થી 5 કલાકનો એક બોર જોતા સમય લાગે. અને એના જે ડેટા છે એ પાછા ચાઇનાથી આવે એને 3 થી 4 દિવસનો લાગે. ને તમારો મિનિમમ ચાર્જ 5,000 રૂપિયા. આમાં ગેરંટી કંઈ તમે લેતા નથી, બરાબર ને? જે તમને ભરોસો હોય ટેકનોલોજી ઉપર તો વધારે આગળ વધવાનું. અમે સારું રિઝલ્ટ હોય ને તો જ અમે ખેડૂતને કહી કે અહીંયા તમે બોર કરાવો. નબળું રિઝલ્ટ હોય તમે ના પાડી દે, અહીંયા સારું રિઝલ્ટ નહીં આવે, તમે અહીંયા ન કરો. તમારા એકે એવા અનુભવ છે કે એકે ખેતરમાં તમે ગયા ત્યાં તમારે એકે પોઈન્ટ જ ના આવ્યો હોય કે બોરનો પોઈન્ટ જ નથી અહીંયા? અમે એક વખત અહીંયા રાજપરા ગયા હતા ને, અહીંયા રાજપરા 2 પોઈન્ટ નબળા આવ્યા. છેલ્લે દિયાત મેં સાંજના ટાઈમે છેલ્લે માન 1 પોઈન્ટ સારો આવ્યો. એટલે આમાં અમુક ખેતર નાનું એવું હોય અથવા એવું ધારવરો હોય અથવા ક્યાંય એવું હોય તો કદાચ પોઈન્ટ ના બનતો હોય તો ઓછું પાણી હોય તો ખરેખર એ નાય પાડી દે છે કે ભાઈ અહીંયા નથી તમારે બોર જેવું કે ઊંડા પાણીને કે વધારે શક્યતા. એ પ્રમાણે પછી તમને કહે. પણ ટૂંકમાં આ એક જર્મન ટેકનોલોજી 3D ટેકનોલોજીથી તમે બોર કરાવો તો તમારે મથલ કેસિંગ પાઇપનો ખર્ચો થાય. પછી તમે નારિયેળ હોટિયું તમે લઈને વર્ગી જાઓ તો એમાં એક કેસિંગ પાઇપના ખર્ચા જેટલો આમાં ખર્ચો હોય. અને તમને અંદાજ આવી જાય કે ભાઈ તમે ઊંડું જાવું કે નથી જવું એ તમને ખબર પડી જાય. એમાં પૈસા બચે. અને ખોટા તમારે કેટલા બોર છે 3-4 જણા આવ્યા જોઈ ગયા હોય તો એના પણ આમાં પૈસા બચી જાય. આપણા 3 જિલ્લામાં પેલું મશીન છે, જામનગર, દ્વારકા અને પોરબંદર જિલ્લા. 3 જિલ્લાની અંદર પેલું મશીન છે અને 1 મહિના જેવું થયું હોય છે કાં આપણે સમય. અને આને અમેઝિંગ દ્વારકામાં અમેઝિંગ દ્વારકામાં પણ પોસ્ટ આવે છે ભરતભાઈની. અને આપણે તો આમ થોડાક ભણગોરના સગા સંબંધીના હિસાબે ઓળખીતા છે. અને હું ઓળખીતાના હિસાબે નથી હોય આપણે બોર કરાવતા, એ તો હુમતભાઈને નહીં આવ્યા હતા અને આપણે જોઈએ છે અહીં આપણે બોર કરાવવાનો હતો. મિત્રો આપણે જે બોર જોઈએ એમાં 3 લોકેશન આવ્યા છે. એક આ સામે લીમડો દેખાય એ લીમડાની પાછળની સાઈડમાં એક આવ્યું છે. એક આ ભોર દેખાય એની બાજુમાં આવ્યું છે. અને એક આ પાણાની ગાડી ઉતરે ત્યાં આગલા વ્હીલ પાસે જે પાણો પીડ્યો છે એ 3 લોકેશન આવ્યા. હવે એ એક લોકેશન લેવાનું છે આપણે, ગ્રાફ કાઢવાનો છે. અને એક આ હાથીના ભોર પાસે છે એનો ગ્રાફ કાઢવાનો છે. અહીં લીમડા પાસે જે આવ્યું હતું એમાં આપણે ગ્રાફ જોયો પણ એમાં આપણે કંઈ એવું દેખાણું નહીં એટલે પછી એનું આરે કરી નાખ્યું છે. એમાં કંઈ બહુ એવું પાણી થાય એવી બહુ અતિશય શક્યતા ના દેખાણી એટલે આરે કરી નાખીએ. આ બેયના ગ્રાફ આપણે એમાં જોઈ શકીએ એવી રીતે છે. એટલે આપણે આમાં કાયદેસર ખબર ના પડે શું હકીકત છે. એ ટૂંકમાં ગ્રાફ છે એની રીતે એ જોઈ અને કીધું છે
કે ભાઈ અહીંયા 600 650 ફૂટ સુધી બોર આપણે કરી શકીએ. અને હજી પાકો 600 ટ્રીજલ ગ્રાફ એનો ચાઇનાથી આવે ત્યારે ખબર પડે કેટલો કરવાનો અને કેવું પાણી થાય એ પ્રમાણે. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.